ચેનલ ઓફ વડોદરા। કેનેડાના વિઝા અને વર્ક પરમિટ કઢાવી આપવાના બહાને ઠગાઈ કરતા નાસા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે આખરે ઝડપી પાડ્યો છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી માહિતીના આધારે હાથીખાના માર્કેટ ખાતેથી આરોપી અબ્દુલ જાવેદને શોધી કાઢવામાં આવ્યો છે। આ ઈસમની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ઈસમ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલું હોવાનું સપાટી પર આવ્યું હતું અને ગુનાના કામે પોલીસ ધરપકડ ટાળવા માટે તે છેલ્લા 1.5 માસથી નાસ્તો ફરતો હોવાનું જણાઈ આવતા જ ક્રાઇમ બ્રાન્ચે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી બોડેલી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે બોડેલી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે। પકડાયેલ આરોપી સામે બોડેલી પોલીસ સ્ટેશનમાં બોડેલી ખાતે રહેતા ફરિયાદી એવા આરોપી અબ્દુલ જાવેદ શેખને સન 2021થી ઓળખતો હોય આરોપીએ ફરિયાદીને તેઓના બાળકો માટે કેનેડાના સ્ટડી વિઝા, વિઝિટર વિઝા, વર્ક પરમિટ માટેનું કામ હોય તો ઓછા રૂપિયામાં કરી આપવાની વાત કરી હતી। ફરિયાદીએ આરોપીઓ પર વિશ્વાસ રાખીને તેઓની દીકરીને કેનેડા ખાતે મોકલવા અંગે વિઝા અને માતા પિતાના વર્ક પરમિટ અંગે વાત કરતા આરોપીએ ₹20 લાખમાં આ તમામ કામ કરી આપવાનું કહીને કામ ન થાય તો રૂપિયા પરત આપવાનું જણાવ્યું હતું, જેથી ફરિયાદીએ ટુકડે ટુકડે કુલ ₹17,50,000ની રકમ તથા અસલ પાસપોર્ટ આરોપીને આપ્યો હતો અને આરોપીએ વિઝાનું કામ નહીં કરી આપી ફોન બંધ કરી ફરિયાદી પાસેથી લીધેલા રૂપિયા, પાસપોર્ટ આજ દિન સુધી પરત નહીં કરતા વિશ્વાસઘાત અને ઠગાઈ કરતા આરોપીનો ગુનો રજીસ્ટર થયા બાદ તે ફરાર થઈ ગયો હતો। આખરે હાથીગાના વિસ્તારમાંથી આ નાસા ફરતા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે। I don't know.